વડોદરાના ભાયલીમાં ઓનલાઈન પેમેન્ટના નામે ₹14,000ની ઠગાઈ, પોલીસે કાર્યવાહી ન કરતા વિડીયો વાયરલ। વડોદરાના ભાયલી વિસ્તારમાં દુકાનદાર તુષાર માળી સાથે ₹14,000ની ઓનલાઈન ઠગાઈની ઘટના સામે આવી છે। બપોરે દુકાને આવેલા વેલી સોલંકી નામના શખ્સે ગૂગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવ્યાનો ખોટો દાવો કરી રોકડ રકમ મેળવી લીધી હતી। આ મામલે ભાયલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવા છતાં 1 મહિનો વીતી જવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। તાજેતરમાં આ જ શખ્સે અન્ય એક વેપારી સાથે પણ આવી જ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। ન્યાય અને પોતાના નાણાં પરત મેળવવા પીડિત વેપારીએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી આરોપી સામે કડક સજાની માંગ કરી છે। મારું નામ તુષાર માલી છે। હવે જે સ્કેમ કાલે પેલા ભાઈ જોડે માર્કેટ ભાઈ જોડે થયો એ સ્કેમ મારા ફ્રેન્ડ સાથે પણ થયેલો છે મારી દુકાને। કેવા પ્રકારનો સ્કેમ છે? એ રીતના કે આ વેલી સોલંકી છે એ નામનો જે વ્યક્તિ છે અમારી દુકાને આવેલો અને ત્યાંથી મારો ફ્રેન્ડ છે એની જોડે 14,000 ગૂગલ પે કરાયા અને એમની અમારા ફ્રેન્ડ સાથે કેશ લીધા અને એ લઈને ફરાર થઈ ગયા છે। શું નામ આવતું હતું ગૂગલ પે પર? ગૂગલ ઉપર વેલી સોલંકી કરીને જ આવતું હતું। વેલી સોલંકીને ઓળખો છો? ના પહેલી વખત જોયો? પહેલી વખત જોયા। તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો કે એને કેસ આપવાની ફરજ પડી ગઈ? એ 3-4 વાર એટલે બાજુમાં દુકાન છે ત્યાં આગળ આવતો હતો અને ચામાં બધું પીતો હતો ત્યાં આગળ, એટલે અમને એવું કે એમના ઓળખીતા હશે ઓફિસના। આમને તમે ઓળખો છો? ના વિષય માટે કઈ જગ્યાએ કમ્પ્લેન કરી? આપણે ભાયલી પોલીસ સ્ટેશન। પોલીસ દ્વારા શું જાણવા? એ કહે છે કે તમને જણાવીશું, તમે એફઆઈઆર કરાવો તો એફઆઈઆર કરાય પણ હજુ સુધી કઈ એનો રસ્તો નથી નીકળ્યો। જે તમારી જોડે સ્કેમ થયો લોકોને શું મેસેજ આપશો? એટલું જ કે તમે ગૂગલ પે જે પણ કરો એ સાવધાનીથી રહો અને આવી રીતના કોઈને કેશ આપશો નહીં।